હમણાં એક શાળામાં એક છોકરો લેટ થયો ને બેનને ખબર પડી કે આ છોકરો લેટ આવ્યો છે. એટલે બેનને છોકરાને ઉભો કર્યો, પપ્પુ ઉભો થા. છોકરાનું નામ પપ્પુ હતું. પપ્પુ ઉભો થા. પપ્પુને ઉભો કર્યો. કેમ આટલો લેટ આવ્યો ખબર નથી પડતી? ભણવા આવે છે તો લેટ શું કામ આવે છે કે? આવું બધું બેનને કીધું. તો બધું છોકરું કહે, બેન મારે તો લેટ નતું આવવું પણ લેટ થઈ ગયું. એટલે બેન કે લેટ નતું આવવું થઈ ગયું એટલે શું કે વહેલું આવી જવા ખબર નહીં પડતી? પેલું છોકરું કે બેન મારે તો વહેલું જ આવું હતું પણ મારે મારા મમ્મી પપ્પાના લીધે લેટ થઈ ગયું કે. બેન કે મમ્મી પપ્પાના લીધે લેટ થઈ ગયું? અરે કે હા બેન, મારા મમ્મી ને પપ્પા બે જણા છે ને ઝઘડતા હતા. તે મારો એક બૂટ મારા મમ્મી જોડે હતો ને એક બૂટ મારા પપ્પા જોડે હતો. બે જણા કે હો મમ્મી લઈને ઉભેલા કે બોલો. બેન કે તારા મમ્મી પપ્પા કેમ ઝઘડતા હતા? એટલે કે મારા મમ્મી મારા પપ્પાને કહેતી હતી તમે મૂકી આવો અને મારા પપ્પા મારા મમ્મી કહેતા હતા તું મૂકી આ. એમાં બે જણા ઉડી કે. તો બેન કે તને શાળામાં મૂકી કોણ છું તને આટલું લેટ? એટલે પેલો છોકરો કહે બેન એ તો પેલા પાડોશ વાળા કાકા છાસની થેલી લેવા જતા હતા ને એ મને લોબો કરતા ગયા. પેલો બે તો ઘેર કે હજી લડાઈ જ છે કે. બેન કે તને બૂટ જો બૂટ એમને આપીને આવ્યો? પેલો કે બેન બૂટ આપીને આપવા પડે, હું તો ચપ્પલ પહેરીને આવ્યો. કે જો ચપ્પલ પહેરીને આવ્યો. બૂટ તો બે લડાઈ છે, બે જણો બૂટ લઈને ઘેર. અત્યારે કેવા ડખા તમને ખબર? પોતાની દીકરી રિહાઈને આવે ને ઘરે તો આપણને જમાઈ ખરાબ લાગે. જમાઈ તો આમ સ્વભાવના ફલોણા ઢેકણા. પોતાની દીકરી રિહાઈને ઘેર આવો તો આપણને જમાઈ ખરાબ લાગે. અને આપણા છોકરાની વહુ રિહાઈને જાય ને તો આપણે એમ કહીએ કે અમારે તો કે વહુ જ એવી છે. દીકરી રિહાઈને આવો તો જમાઈ ખરાબ, વહુ રિહાઈને જાય તો વહુ ખરાબ. એટલે આપણે તો કેવું કે ભાઈ અમારું તો કોઈ ખોટું ખરાબ છે જ નહીં. જો એકચ્યુઅલી ભાઈ જ્યારે જમાઈ ખરાબ હોઈ શકે છે આપણો દીકરો ખરાબ હોય. આપણા દીકરાની અંદર પણ ખામી હોઈ શકે. વાત વ્યવહારિક છે કે નહીં? અને વહુ ખરાબ હોઈ શકે, વહુમાં ખામી હોઈ શકે તો આપણી દીકરીમાં પણ ખામી હોઈ શકે. અને ખામી હોય તો એને સમજાઈને કે બકા સુખી સંસાર રીતે રહ્યું છે સમજાઈને મોકલી દેવાની હોય. આ તો કેવું બધું લોચાવાળું કોમકાજ છે. તમે જુઓ કે વહુ રિહાઈને જાય ને તો વહુ ખરાબ અને દીકરી રિહાઈને આવે ને તો જમાઈ ખરાબ. આ તો બધું એનું જ સારું કહેવાનું. હમણાં બેનને એમના પિયર જવું હતું ને તેના ઘરવાળાને એમને કીધું કે ચલો ને મારા પિયર જઈએ. પેલો બિચારો હારો તો તરત માની ગયો. પણ આ તો જેવા પિયર જેવા ગાડી નીકળે ને એવી એમની ઘરવાળીએ પેલા ભાઈની તરત બોલી કરી હો કે સાંભળી લો આપણે મારા પિયર જઈએ છીએ. પેલો કે બરાબર. આપણે મારા પિયર જઈએ છીએ ત્યાં એકદમ શાંતિ રાખજો, ત્યાં કોઈ પણ આપણે બંનેને લડાઈ ઝઘડો કરવાનો નથી. પેલો કે એ વાત તો બરાબર છે કે તારા ઘેર જઈને કોઈ લડાઈ ઝઘડો આપણે નહીં કરીએ પણ કે તારા બાપાના ઘેર જઈને આપણો લડાઈ ઝઘડો ના કરવાનો. ત્યાં હું કે મારા બાપાનું ઘર તો કોઈ પેલું કુરુક્ષેત્ર છે તે તું રોજ મારા જોડે મહાભારત કરે છે. કે તારા મમ્મી પપ્પાના જોડે ના લડવાનું, મારા મમ્મી પપ્પાના ઘેર તો તું રોજ ધબધબાટી બોલ. આપણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની તમને વાત કરું. હું રેલવે સ્ટેશનમાંથી બહાર આવતો હતો ને તો એક બેન ટેક્સીવાળા ભાઈ જોડે ઝઘડતો હતો કે મારા ઘરવાળાએ મને નથી પહેરવાની સલાહ આપી, મારા સસરાજીએ મને પહેરવાનું આવું બધું કશું નથી કહેતા, મારા પપ્પાએ મારે શું પહેરવું એ નથી કહેતા, મારી મમ્મી મારે શું પહેરવું એ નથી કહેતા, મારો મોટો ભાઈ મારે શું પહેરવું એ નથી કહેતા, અને તમે કોણ છો કે મને સલાહ આપવાની પહેરાવાની બધી? એટલે પેલા ટેક્સીવાળા ભાઈને જઈને પૂછ્યું. મેં કીધું ભાઈ એવું તો તું હું પહેરવાનું કહી દીધું આ બેનને? તે બેન આટલો ગરમ થઈ જશે. મને કે ભાઈલો કોઈ પહેરવાનું નહીં કીધું, મેં ખાલી સીટ બેલ્ટ પહેરવાનું કીધું સાહેબ. સીટ બેલ્ટ મેં કીધું બંધ પટ્ટો એમાં કે છે મને હાની તમે પહેરવાની સલાહ આલો છો. મેં ખાલી એમ કીધું સીટ બેલ્ટ પહેરજો. એમાં કે મને કશું પહેરવાની સલાહ નહીં આલવાની છે કે મારા ઘરવાળો મને સલાહ નહીં હાલતા તમે હા ને આલો. અલ્યા પણ ઘરવાળો ટેક્સીમાં સીટ બેલ્ટ પહેરાવો તો ના આવે ને? સમજાવો ને કે તમે સમજાવો મને.
હમણાં મારા ભાઈ છોકરી જોવા જાય ને, તે છોકરીના પપ્પા માસ્તર હતા. ત્યાં જેવા છોકરી જોવા જાય ને એટલે છોકરીના પપ્પા પાછા માસ્તર હતા ને, એમાં ગણિતના સાહેબ હતા. તે એમને અમારા ભાઈને પૂછ્યું કે 19 નો ઘડિયો બોલજો તમે. એટલે કે મારે તો હગઈ જ નહીં કરવી. જો તમે કેવા મને ઘડિયા પૂછવા બોલાવ્યો સર કે તમે તમારી છોકરી જોવા બોલાવ્યો સર? બધું સારા પૂછવાનું હોય કે 19 નો ઘડિયો નહીં આવડતો. જો મને તમારા છોકરીની હગઈ જોડે કરવી જ કરો, ના કરવી જ કોઈ ના કે. 19 નો ઘડિયો પૂછે છે કે છોકરો જોવા આવે એના કે શરમે આવતી નહીં. કોઈ પણ દીકરી એની જે સાસુ હોય ને એના કડવા બોલ સાંભળ્યા પછી પણ એની અમુકની સાસુઓને ટેવી હોય પાછી. એવું નહીં બધી શું કહેવાય સાસુ એ હારી જ હોય, અમુક સાસુઓ એવી હોય. પણ કોઈ પણ દીકરી એના સાસુઓના કડવા બોલ સાંભળ્યા પછી પણ રસોડામાંથી એમ બૂમ પાડે ને કે મમ્મીજી જમવાનું તૈયાર થઈ ગયું છે, બા જમવાનું તૈયાર થઈ ગયું છે, તો સાહેબ એ દીકરી એના મા બાપના સંસ્કારને ધ્યાનમાં રાખીને એના જે સાસરીમાં જતું કરીને રહેવાની ભાવના ધરાવે, અને એ સાચી ઘરની લક્ષ્મી આપણે એ વહુને કહી શકાય. બાકી અમુક તો મેં જોયું છે કે બિચારી હાહુઓ હાચવી વહુને મરી જાય તો એ વહુ કે છે ખાવું હોય લખો ને કરવા લે. છોકરાને દબાવો બાપા કે તમારા મમ્મીને કહો જો મારાથી બહુ મગજમારી ના કરો, ખાવું ખાઈ લે ને કોઈ ના કે અલ્યા પણ જમ ઓમ છે બાપા. અમારે એક ભાઈ છે હોય, એ ભાઈની ઘરવાળી એમ કેમ કે તમારો પોચ ડગલો જ હેડવાનું છે, તો એ ભાઈ પોચ ડગલો જ હેડ. એમની ઘરવાળી એમ કે આજે કે તમારે બેહવા નહીં જવાનું, તમારા મિત્રો જોડે નહીં જવાનું, તો ના જાય. એની ઘરવાળી એમ કે હમો 20 કરોડ રૂપિયા પડ્યા છે, ભલે પડી રહ્યા કોઈક બીજો લઈ જતો, તમારે લેવા નહીં જવાનું, તો ના જ જાય ભાઈ. એની ઘરવાળી કે કચરો વાર દો, કચરો વાર દે, પોતું માર દો, પોતું માર દે, બાવો સાફ કરી દો, માળીઓ સાફ કરી દો, ભાઈ બધું કાઢી નો આખા બાપડો. તો હવે તમે વિચાર કરો, એ હેર્યા ભાઈએ હમણાં 2 દાડા પહેલા સ્ટેટસ મૂકેલું તમે જો તો કે માય લાઈફ માય રૂલ, મારી જિંદગી મારા નિયમો. એમ એનો મતલબ માય લાઈફ માય રૂલ મતલબ મારી જિંદગી મારા નિયમો. મેં કીધું બકા તારે એવું ના રખાય, તારે એવું રાખવું પડે માય વાઈફ અને માય રૂલ. મારું બૈરું મારા બૈરાના નિયમો બધા. હમણાં દારૂડિયા ભાઈ હતા, એમના ઘેર 2 જુડવા છોકરાઓના જન્મ થયા. જુડવા છોકરાઓના જન્મ થયા ને ત્યાં ભાઈએ તમે જો તો એમનો બેનો ફોટો પાડીને મસ્ત એમની ફેસબુકની સ્ટોરીમાં મૂક્યો. અને નેચર લખેલું પાછું અમને કે આ 2 માટે મીન રાશિ ઉપરથી કોઈ નામ સજેસ્ટ કરો. તે એમનો બીજો દારૂડિયો ભાઈબંધ હતો ને સાહેબ, એને નેચર લખ્યું કે આ 2નું નામ મીન રાશિ ઉપરથી કોમ કર, દીવ અને દમણ રાખ. દીવ અને દમણ સમજ્યા ને તમે? એની મેન્ટાલિટી સમજ્યા ને તમે? દીવ દમણ ચાલો. પેલી જૂની કહેવત નથી કે હોના કરતો ઘડોમણ મોંઘું, એ કહેવત હવે સાચી પડી રહી એવી લાગે મને. પણ સોના માટે નહીં, લગ્ન માટે. કારણ કે પેલા કહાવત હતી જો કે સોના કરતા ઘડો પણ મોંઘું, પણ હવે એવી કહાવત બને છે કે લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. લગ્ન તો યાર ઈઝી રીતે થઈ જાય. જો અત્યારે તમે કોર્ટ મેરેજ કરો તો તમારે એટલો બધો ખર્ચો થાય ને એટલું બધું તમને મોંઘું પડે નહીં. પણ જેવા તમે છૂટાછેડા કરાવવા જો અને પછી જે ડખા પડે એની પેલા ભાગ આલન, ફળામ ભાગ આલન, ઢેકણામ ભાગ આલન, આટલું પોષણ ભરી આલો, આમ કરો ને તેમ કરો ને બધું તમારે કરી આલવું પડે. તમે છૂટી ના કોઈ એમ નામ તો આ બધા નહીં કહેતા હતા કે મા બાપના કર્મોની સજા એમના બાળકો ભોગવે. પણ બધા કેસમાં એવું ના હોય યાર.
અમુકોના જમૈયોના કરમ એટલો બધો પાતળો હોય બિચારાનો, તો જમૈયોને ભોગવવું પડે. હા, મા બાપની સજા એમના બાળકો એકલા નહીં, જમૈયો ભોગવ. કારણ કે મા બાપનું બાળક તો જમૈના ઘેર જીવ હોય ને, છોકરીની વાત છે. હવે એમની છોકરી તો અધિક કરમ બગાડીને આવી હોય ને, હોય કોકની આવીને જિંદગી બગાડે, તમે જો તો હોય આવીને બધી દે દનાદન કરે, એટલે હું બાપરા જમાઈને ભોગવવું તો પડે જ કે. એટલે બાળકો જોડે જોડે જમાઈનું નોમ એડ કરો યાર, કે મા બાપના કર્મોનું ફળ બાળકોને તો ભોગવવું પડે, પણ જમાઈઓને ભોગવવું પડે. હમણાં એક ભાઈ અને એમની ઘરવાળી સોફા ઉપર બેઠો હતો. તે જે પેલો ભાઈ હતો ને એમની ઘરવાળીને પૂછતો હતો કે વાલી તે કે ઘોડાઓ જોયા છે, ગાંડાઓ તે જોયા છે? પેલી કે હા, મેં તો કે એક જોડી 300 ગાંડાઓ જોયા હતા એક સાથે. કે પેલો ભાઈ વિચારમાં પડ્યો કે એક જોડે 300 ગાંડાઓ જોયા હતા? અરે કે હા. કે ક્યારે જોયા એક જોડે 300 ઘોડાઓ? કે અરે કે તમે જોન લઈને અમારા ઘેર નતા આયા તારા? કે બધા તમે જો તો ઘોડા એવી રીતે ખાવાએ પડી ગયેલા ને, તે અમારે તો ખાવાનું ખૂટવા રહ્યું હતું મારા પપ્પાને તો. ત્યાં તો વાતો ચાલતી હતી અને પછી પેલી બેનને પેલા ભાઈને પૂછ્યું છે, પેલા ભાઈની ઘરવાળી હતી ને, એને એમના ઘરવાળાને પૂછ્યું કે તમે પાગલો જોયા છે, પાગલો? પેલો કે હા. ક્યારે જોયા છે? અરે કે અમે તાર ઘેર જોન લઈને નતા આયા બસ ત્યારે. અમારા બધા પાગલ જ હતા કે જેટલા માણસની રસોઈ બનાવીને શું બનાવું કશી ખબર જ નથી પડતી. કે એટલે ખાવાનું અમારે તો ભાગમાં નતું આવ્યું. કે આગળ માણસો સાલા કે લગ્નની વાતો આમ તો જોરદાર છે. હમણાં એક ભાઈનો લગ્ન હતો સાહેબ, તે ભાઈ પરણવા બેઠેલા, પણ તકલીફ તો હતી કે ભાઈને આવડું મોટું ફૂટબોલ જેવું પેટ હતું સાહેબ. આવડું ફૂટબોલ જેવું પેટ હતું કે ભાઈની સાડીઓ ને બાડીઓ તમે જો તો આમ બધી વાત તો કરતી હોય ને કે જોજે કેવું ક્યાં ફૂટબોલ જેવું પેટ છે, જોજે. પણ ભાઈને ખબર નથી. પણ આ તો ભાઈ જે બેઠા હતા ને ખુરશી ઉપર, એની બાજુમાં આ બાજુ અમુક પુરુષો બેઠા હતા. એ પુરુષો વાત કરતા હતા કે આટલું મોટું પેટ, કે આટલું મોટું. હવે આવું પુરુષો બોલતા હતા ને કે આટલું મોટું પેટ ના તે પેલો ભાઈ હતો ને વરરાજો, એ આ વાક્ય હોબળી ગયો. એટલે વરરાજો કે ચિંતા ના લો કે આટલું મોટું પેટ રહ્યું ને ભલે રહ્યું. કે અમે એરબેગ કે મોટી જે પેલી મોટી ગાડીઓ હોય ને એમાં જ હોય. કે આ મોંઘી ગાડી શકે એરબેગ સર શું ફરક છે તમને? શું હતો મને નહીં નડતી. હમણાં એક ભાઈનું બૈરું છે ને મોઢું ચડાઈને બેઠું હતું. તે ભાઈ એમના જોડે ગયા કે શું થયું? પેલો કે પણ તું મને કહીશ નહીં તો મને ખબર કઈ રીતે પડશે કે તારે શું થયું? અરે પણ કે કહેવા જેવું શું નથી, એ તો કે શું તકલીફ થઈ, કેમ આવી રીતે હું અચાનક આવ્યો? ભાઈ ઓફિસેથી સીધા ઘેર આવ્યા હતા. ભાઈ જેવા ઓફિસેથી ઘેર આવ્યા ને એવું અને આ ચાલુ કરેલું. ભાઈ કે પણ મેં પૈસા બચાવીને ચો તિજોરીઓ ભેગી કરીશ. તું એ બધી વાતો જવા દે. તું પ્રોબ્લેમ શું છે તને, તકલીફ શું પડી એ મને કે. પેલી કે આપણા બધા સગા સંબંધીઓ જોડે ગાડીઓ છે, બધા સગા સંબંધીઓ જોડે, ખાલી આપણા જોડે જ ગાડી નથી. કે આપણા જોડે જ ગાડી નથી. એટલે પેલો કે પણ ગાડી આપણે સગવડ થશે એટલે લાવી દઈશું. સગવડ છે કે તમારે ગાડી લાવી નથી એમ કહો. ગાડી લાવી દીધી કે ડિફ્ટ ગાડી રહ્યા. પેલો કે ડિફ્ટ ગાડી ના કહેવાય ગોડી, એને સ્વિફ્ટ ગાડી કહેવાય, સ્વિફ્ટ.
તું પેલા બોલતા શીખી જા કે પછી આપણે ગાડી લાવશું તું પેલા ડિફ્ટ ને સ્વિફ્ટ બોલતા શીખી જા કે પેલી કે બોલતા તો મને BMW આવડે છે હું તમે લાઈ દેવાના છો બધાની ઘરવાળી આવું ના કરતી હોય પણ આ તો અમુકની વાત છે તમે જુઓ ભાઈઓની જિંદગી શામાં પૂરી થઈ જાય તો ભાઈઓની જિંદગી તલાશમાં પૂરી થઈ જાય કે તલાશ એટલે પહેલા તો સારા ભણતરની તલાશ ભણતર પતો તો સારી નોકરીની તલાશ નોકરી પતો તો સારી ઘરવાળીની તલાશ એ તો મેન છે મેન એ મુખ્ય કહેવાય ઘરવાળી મરી જાય પછી છોકરો આવો તો છોકરાની શાળાઓની તલાશ બરોબર છોકરાઓના સારા ભવિષ્ય માટે શું શું કરી શકે એની તલાશ છોકરાઓ મોટા થઈ જાય તો એમને લગ્ન કરવા માટે એમના સાથીની તલાશ કરો બીજા પછી એમના માટે કયું ઇન્વેસ્ટ કરવું એની તલાશ એમના માટે કયું ઘર રાખવું એની તલાશ પોતાના માટે કયું ઘર રાખવું કયો ફોન રાખવો બધી તલાશો કરો બિચારો પુરુષ બરાબર અને ઘરવાળીની જિંદગી હમાં પૂરી થઈ જાય ખબર છે પેલાની તો તલાશ કરે એમ પૂરી થઈ જાય બધું પણ ઘરવાળીની જિંદગી પતિની તલાશી લીધા આમ પૂરી થઈ જાય અમુકની ઘરવાળી કરતી હોય મોબાઈલ તલાશ પેન્ટનો ખીજો તલાશ આપણે જોવા તો પછી પેલી પાકીટ તલાશ અમુક તો 58 56 56 કાકા હોય છે ને એમનો ભાઈ તમે જુઓ તો એમના ફોનની તલાશી લે અલ્યા પણ હવે એમને ચી માસી મેસેજ કરવાની છે તે વાત એક બેન એમના ઘરવાળાને જઈને કે 5000 રૂપિયા આપો કે 5000 રૂપિયા પેલો કે 5000 રૂપિયા શું કરવા છે કે તારા અરે કે મારે જવું છે પેલો કે કયો કે ખિલખલાટ બ્યુટી પાર્લરમાં ભાઈ કે ખિલખિલાટ બ્યુટી પાર્લરમાં જવું છે એમ કે હા ખિલખિલાટ બ્યુટી પાર્લરમાં જવું છે એકચ્યુઅલીમાં કે મારા વાળ સ્ટ્રેટ સીધા કરાવવા છે એટલે મને 5000 રૂપિયા આપો હું ખિલખિલાટ બ્યુટી પાર્લરમાં જઈને વાળ સ્ટ્રેટ કરાવતા હોઉં એટલે પેલો ભાઈ કે 5000 રૂપિયા નહીં 25000 રૂપિયા આપો કે કેટલા 25000 રૂપિયા પણ તું ખિલખિલાટ બ્યુટી પાર્લર વાળાને કે વાળની જોડે જોડે તારી જીભે થોડી સીધી ખડિયા નાખે એમના ફોન પે નંબર બોલજે કે એમના ફોન પે નંબરમાં 25000 નાખી દઉં પણ તું કે પેલા ફોન કરીને વાત કરી દે કે બાલ જોડે જોડે મારા ઘરવાળા એમ કે છે કે મારી જીભ સીધી કરી આલશો જો હા કે તો હું એમના ફોન પે માં 25000 નાખું ખિલખિલાટ બ્યુટી પાર્લર હમણાં એક ભાઈ ઓફિસેથી રિટર્ન થતા કરિયાણાનો માટ આવે ને તો એમના ઘરે થોડું કરિયાણું લઈ જવાનું હતું તો ત્યાં માઠમાં કરિયાણું લેવા ગયા તે ભાઈ બધું કરિયાણું ભેગું કર્યું ચણાની દાળ ને મગની દાળ ને ફોતરાવાળી દાળ ને બધું ભાઈએ ભેગું કર્યું ખોડ ને ચા ને વાઘ બકરી ચા બધું ભેગું કર્યું પણ ભાઈ જ્યારે કરિયાણું લેતા હતા ને ત્યારે એમની નજર જે એક લેડીઝ હતી ને એના ઉપર જઈ ત્યાં લેડીઝ હતી સાહેબ એ સેમ ટુ સેમ એમના ઘરવાળી જેવી લાગતી હતી તે ભાઈ મનમાં ખબર છે કે આ પીસ તો સેમ ટુ સેમ મારા વાળા પીસ જેવો લાગે છે કે ભાઈ તો કરિયાણો લીધી ને ભાઈ ઘેર આવ્યા ને એટલે એમની ઘરવાળીને જમીન એ ને એમની ઘરવાળી બહાર બેઠા હતા ખુરશી લઈને તે ભાઈએ પેલી વાત કરી કે આજ તો કે હું ઓફિસેથી પેલા કરિયાણાના માઠમાં ગયો ને ત્યાં એક લેડીઝ હતી ને એ સેમ ટુ સેમ કે તારા જેવી જ લાગતી હતી પેલી કે ઓહો હું વાત કરો છો મારા જેવી લાગતી હતી અરે કે હા સેમ ટુ સેમ તારા જેવી જ લાગતી હતી કે એટલે પેલા ભાઈની ઘરવાળી કે તે મારા જેવી લાગતી હતી તે તમને ગમી કે ના ગમી હવે અમો ભાઈ બિચારો હા કહેતોય હલવાય ના કહેતોય હલવાય જો એમ કહી દે હા ગમી તો એમ કે તમને બીજી ગમે છે અને ના કે તો પછી એવું થાય કે મારા જેવી હતી તોય ના ગમી એક ભાઈ કે મારા બધા બહુ દુશ્મનો વધી ગયા છે કે તો મેં કીધું શું કરશો તે તમે હવે મન કે હવે મારા તૈયારી શરૂ કરવી પડશે મેં કીધું શેની તૈયારી લડવાની મને કે ના તો મેં કીધું શેની તો કે આઈએએસ બનવાની આઈએએસ ભાઈ પટ્ટાવાળા બનવાના લાયક નતો કે આઈએએસ બનવું
કે ભાઈએ તો તમે જુઓ ને તો આઈએએસ બનવાની તૈયારી શરૂ કરી. ભાઈએ આઈએએસ બનવાની તૈયારી શરૂ કરીને ભાઈએ જેવો સિલેબસ જોયો ને ભાઈ મને એમ કે યાર મેં એક વસ્તુ નક્કી કરી બીજી. મેં કીધું શું? કે બધા દુશ્મનોને માફ કરી દેવા છે કે આપણે દુશ્મની રાખીને શું કરવું કે ખોટો હું આઈએએસ બનવું ને એમને સજા પડાવું કે પાપ લાગે એટલે કે મારા આઈએએસ નહીં બનવું, મારા દુશ્મની નહીં કરવી, કોઈ નહીં કરવું કે આપણે હમણાં એક ભાઈ મને એમ કે મારા અમારી છોકરીનો સંબંધ કરવાનો છે કે. મેં કીધું બરાબર. મને કે મારા તો મારી છોકરી માટે એવો છોકરો જોઈએ છે, એવો છોકરો જોઈએ છે ને કોઈ ખાતો પીતો કશું ના હોવું જોઈએ કે. મેં કીધું એવો છોકરો તો યાર દવાખાનામાં મલાય છે વર્ડમાં. મને કે એમ નહીં પેલી રીતે પીતો ને ખાતો ના હોવો જો. તો મેં કીધું ચોખવટ કરો કારણ કે પેલું ખાતો ને પેલું પીતો ના હોવો જો. તો પીતો ના હોવો જો એટલે પછી બરોબર છે.